મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે હવે આ મંત્ર આપણે 3 વખત સંસ્કૃત શ્લોક અને 3 વખત ભાવાર્થ, એટલે 1 વખત શ્લોક 1 વખત ભાવાર્થ એમ બોલીશ અને પછી આપને મહાભારતનું એ રહસ્ય પણ સમજાવીશ કે શા માટે પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. એટલે આનાથી જ કનેક્ટેડ છે. આ મંત્રનું રહસ્ય જ ઉજાગર કરવા હું આપને એક રહસ્યમય વાત કહીશ. પહેલા આ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ, પછી આપને ખ્યાલ આવશે કે આ કેટલું ફલરૂપ છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભાવાર્થ: હે શ્રી કૃષ્ણ વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, તમારા શરણમાં આવેલ ભક્તોના તમામ દુઃખ ક્લેશને નાશ કરનારા એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, આપના શરણમાં આવેલ ભક્તોના તમામ દુઃખ ક્લેશનો નાશ કરનાર એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ પરમાત્મા સ્વરૂપ ગોવિંદ, આપના શરણમાં આવેલા ભક્તોના તમામ દુઃખ ક્લેશને નાશ કરનારા એવા આપ શ્રી ગોવિંદને હું વારંવાર નમન કરું છું. વહાલા વૈષ્ણવો, એક સનાતની તરીકે આપણા બાળકોને પણ આ મંત્રનો ખ્યાલ હોવો જ જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.